આદિવાસી તાપી જિલ્લામાં કુપોષણને નિવારવા અને બાળકોના પ્રાથમિક શિક્ષણને ધ્યાનમાં રાખીને આઈસીડીએસ વિભાગ દ્વારા જીએસપીસીના CSR ફંડ દ્વારા જિલ્લામાં 34 આંગણવાડીના મકાનો બનાવ્યા છે। આંગણવાડીમાં બાળકોને આકર્ષિત કરતા મકાનની ડિઝાઇન અને ત્યાં અપાતા પૌષ્ટિક ભોજનને પગલે નાના ભૂલકાઓની સંખ્યામાં પણ વિશેષ વધારો જોવા મળી રહેતા સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થતો જોવા મળી રહ્યો છે। અહીંયા સ્માર્ટ આંગણવાડી છે, એમાં બધી સુવિધા વ્યવસ્થિત છે અને એમ બાળકોને પ્રવૃત્તિ કરાવવા માટે એમ જગ્યા ઘણી મોટી છે। પછી શૌચાલય બી વ્યવસ્થિત છે અને મમતા દિવસની ઉજવણી કરવાની હોય તો તે માટે બી અલગ છે। પછી રસોડું માં વ્યવસ્થિત એમ બધી સાધન સામગ્રી અનાજ એમ મુકાય એ રીતે સ્ટોક વ્યવસ્થિત સાચવણી કરી શકાય તે રીતે રસોડાનું છે। મારું બાળક પહેલા કુપોષિત હતું અને જ્યારથી આંગણવાડીમાં એડમિશન લીધું છે ત્યારથી મારું બાળક તંદુરસ્ત થયું છે, કારણ કે સમયસર નાસ્તો મળી રહેવાથી અને દૂધ પણ મળી રહે છે, તેથી તંદુરસ્ત છે અને સરકારનો પણ આભાર માનું છું। અને આ આંગણવાડીનો એ લાભ થશે કે આંગણવાડી એટલી સરસ રીતે બાલા પેઇન્ટિંગ અને સુસજ્જ કરવામાં આવી છે કે બાળકો આકર્ષાઈને આની અંદર આવશે અને લાભ લેશે અને બાળકો માટે સર્વાંગી વિકાસ માટે અલગ અલગ પોસ્ટરો પણ આની અંદર છે। સાથે સાથે આવનાર જે પણ ગામના લાભાર્થીઓ છે એમને બેસવાની વ્યવસ્થા પણ આની અંદર કરવામાં આવી છે। એટલે આ આંગણવાડીનો લાભ તાપી જિલ્લાના 34 આંગણવાડીઓને મળેલો છે।